જય માતાજી, જય શ્રી કૃષ્ણ. વંદે દેવ ઉમાપતિ શુરગુર વંદે જગત કારણમ વંદે પનંગ ભૂષણમ મૃગ ઘરમ વંદે પશુનાપતિ વંદે શૂર્ય શશાંક વહિની નયનમ વંદે મુકુંદ પ્રિયમ વંદે ભક્ત જનાશ્રયણમ વરદમ વંદે શિવશંકરમ શિવશંકરમ. હે ભગવાન ભોળાનાથને મારા પ્રણામ છે. આપણે એવા શ્રાવણ મહિનામાં જ્યારે ભગવાન શિવની લીલાઓનો અને ભગવાન શિવના મહિમાની કથાઓ જ્યારે સાંભળી રહ્યા છીએ ત્યારે એમાં આપણે સાંભળ્યું કે ભગવાન શિવ રુદ્રાક્ષ ધારણ કરે છે, મહાદેવ ભોળાનાથ ગળામાં મુંડમાળા પહેરે છે અને શિરો પર ચંદ્ર ધર્યું છે. ત્યારે હવે આપણને આજની કથા છે શિવ પાર્વતીના વિવાહ અને કાર્તિકનો જન્મ. લોમેશજી ઋષિ કહેતા કહે છે કે પછી એ ભગવાન મહેશ્વર મોકલેલા સપ્તર્ષિઓ અચાનક જ હિમવાન પાસે આવ્યા. એમના આગમનથી હિમવાનને બહુ જ હર્ષ થયો. હિમવાને સપ્તર્ષિગણનું ભાવભર્યું સ્વાગત કર્યું. પછી પગે લાગીને આદરપૂર્વક પૂછ્યું, હું આપની શું સેવા કરું? કૃપા કરી આપના અહીં આવવાનું પ્રયોજન મને કહો. સપ્તર્ષિએ કહ્યું, હે પર્વતરાજ, ભગવાન શિવે અમને અહીં તમારી પાસે મોકલ્યા છે. અમારું ઉદ્દેશ્ય છે આપની કન્યાને જોવાનો છે, તો હમણાં જ તમે તમારી કન્યા બતાવો. ભલે. આટલું કહીને હિમવાન પાર્વતીને ત્યાં બોલાવી અને સપ્તર્ષિઓને હસતા હસતા કહ્યું, જુઓ, આ મારી કન્યા છે, પરંતુ મારે આપને એક ખાસ વાત કહેવાની છે. જે તપસ્વીઓમાં સર્વશ્રેષ્ઠ છે, પરમ વિરક્ત છે, એવા કામદેવનો નાશ કરનારા છે, કામના શરીરને જેણે બાળીને અનંગ કરી નાખ્યું હોય ને, એવા ભગવાન શંકર હવે કેમ વિવાહ ઉત્સુક થઈ ગયા છે? જે બહુ નજીક કે બહુ દૂર રહેનારા હોય, જે પોતાનાથી બહુ ધનિક હોય કે સર્વથા નિર્ધન હોય, જેને આજીવિકાનું કોઈ સાધન ન હોય કે પછી જે મૂર્ખ હોય, એવા પુરુષને કન્યા આપવાનું સારું નથી ગણાતું. આમ જે મૂર્ખ હોય, વિરક્ત હોય, પોતાની જાતને શ્રેષ્ઠ માનતો હોય અથવા સમજતો હોય, રોગી હોય, પ્રમાદી હોય, એવા પુરુષને પણ કન્યા દેવાય નહીં. એટલે મુનિવરો, મારે આપની સાથે બરાબર પરામર્શ કરીને જ મહાદેવને કન્યા દેવી છે. આજ મારો ઉત્તમ નિશ્ચય છે. મહર્ષિ બોલ્યા, જેણે અગ્ર તપસ્યા વડે મહાદેવજીની આરાધના કરી છે, એ પાર્વતી દેવી પર આજ ભગવાન શિવ બહુ જ પ્રસન્ન છે. હે પર્વતરાજ, તમને પાર્વતી અને શિવના મહિમાનો જરા પણ ખ્યાલ નથી. એટલે તમે અમારું કહેવું માનો અને તમારી પુત્રી ભગવાન શિવની સેવામાં સમર્પિત કરી દો. પવિત્ર આત્મા ઋષિઓના વચન સાંભળી હિમવાન તરત જ સમસ્ત પર્વતોને કહેવા લાગ્યા, હે મેરુ, હે નિષદ, હે મંદ્રાચલ, હે ગંધમાન, હે મૌનાક, તમે સૌ યથોચિત સંમતિ આપો, એટલે આપણે આ મુજબ કરીએ. ત્યારે વાતચીતમાં કુશળ મેનાએ કહ્યું, હે નાથ, અત્યારે આપ સમા વિચારીને શું કરવાનું? આ કાર્ય તો ત્યારે જ સંપન્ન થઈ ગયું હતું જ્યારે આ બળભાગી કન્યાનો જન્મ થયો હતો. આ દેવતાઓનું કાર્ય સિદ્ધ કરવા ઉત્પન્ન થઈ છે. ભગવાન શિવ માટે જ એનો અવતાર થયો છે, એટલે એને તો શિવના ચરણમાં જ સોંપાય. એણે ભગવાન શિવની આરાધના કરી છે. એણે ભગવાનને શિવ પણ વરદાન દઈને એનો આદર કર્યો છે. મહાભાગા પાર્વતી સાક્ષાત સતી જ છે, એટલે એના વિવાહ શિવ સાથે જ થાય. આ વિવાહ કૃત્યુ તો અમારા દ્વાર ભગવાન શિવની પૂજામાં નિમિત્ત બનશે. મીનાની આ વાત સાંભળીને હિમવાન બહુ જ પ્રસન્ન થયા. પછી સપ્તર્ષિઓએ ભગવાન શિવ પાસે જઈને એમની પ્રયાસી પાર્વતીનું સઘળું વૃત્તાંત કહ્યું. ઋષિઓ બોલ્યા, હે દેવેશ્વર, ગિરિરાજ હિમવાને પોતાની કન્યા આપને આપી દીધી, એમાં કોઈ સંશય નથી. હવે દેવતાઓને સાથે લઈને શીઘ્ર પાર્વતી સાથે વિવાહ કરવા જાઓ. ઋષિઓની વાત સાંભળીને મહાદેવ બોલ્યા, વિવાહ કેવી રીતે સંપન્ન થશે? એમાં કોણ કોણ સામેલ થશે? આ બધું વિસ્તારપૂર્વક કહો. ત્યારે ઋષિઓ હસીને બોલ્યા, દેવી, ભગવાન વિષ્ણુને બોલાવવા જોઈએ. સાથે સાથે બ્રહ્મા, ઇન્દ્ર, ઋષિગણ, યક્ષ, ગાંધર્વ, નાગ, સિદ્ધ, વિદ્યાધર, કિન્નર, અપ્સરાગણ વગેરેને પણ શીઘ્ર તેડાવો. આ ઋષિજીની વાત સાંભળીને મહાદેવજીએ દેવર્ષિ નારદને કહ્યું, તમે જાઓ અને ભગવાન વિષ્ણુને અહીં શીઘ્ર બોલાવી લાવો. પછી બ્રહ્મા,
અને ઇન્દ્ર અને સર્વ દેવતાઓને પણ લેતા આવજો. મહાદેવજીની આજ્ઞા શિરોધર કરીને નારદજી વૈકુંઠ લોકમાં પહોંચ્યા. એમણે જોયું ભગવાન વિષ્ણુ એક સર્વશ્રેષ્ઠ સિંહાસન પર બિરાજમાન છે. દેવી લક્ષ્મી એમની સ્થાપના કરી રહ્યા છે, એમની સેવા કરી રહ્યા છે. ભગવાનની ચારેય ભુજાઓ, તેઓ સૌ દેવતાઓમાં શ્રેષ્ઠ અને અત્યંત તેજસ્વી છે. એમાંના શ્રી અંગોની કાંતિ નીલ કમલ સમાન શ્યામ છે. કાનમાં રત્ન જડિત મનોહર કુંડળ ઝગમગી રહ્યા છે. મસ્તક પર પરમ સુંદર વિશાળ મુકટ શોભી રહ્યો છે. જડલ ઉત્તમ રત્નોથી પ્રભાથી વધુ પ્રકાશિત થઈ રહ્યો છે. ગળામાં સુંદર વૈજંતી માળા શોભી રહી છે. આવી રીતે ત્રિભુવનમાં એક માત્ર સુંદર એવા સનાતન દેવ વિષ્ણુ વૈકુંઠમાં વિરાજી રહ્યા છે. ઋષિઓમાં શ્રેષ્ઠ સર્વ નારદજી બ્રહ્મ વીણા વગાડતા વગાડતા ભગવાન વિષ્ણુ પાસે પહોંચી ગયા અને મહાદેવજીનો સંદેશ સંભળાવતા આદરથી બોલ્યા, મહાવિષ્ણુ ચાલો, જલ્દી ચાલો. મહાદેવજી એમના વિવાહ સારું ઉતાવળ થઈ રહ્યા છે. એમના તરફથી પ્રત્યેક કાર્યની વ્યવસ્થા કરનારા માત્ર આપ જ છો. નારદની વાત સાંભળીને ભગવાન વિષ્ણુ પાર્ષદોને લઈને નારદજી સાથે ત્યાંથી નીકળ્યા. ભગવાન વિષ્ણુ યોગેશ્વરના પણ પ્રભુ છે, મહાન પરમાત્મા છે. તેઓ ગરુડ પર આરૂઢ થઈને સર્વશ્રેષ્ઠ દેવતાઓને સાથે લઈને આકાશ માર્ગે શંકર ભગવાન પાસે પહોંચ્યા. યોગીજનો જેના ચરણ ચાર વિંદોનું નિરંતર ચિંતન કરે છે એવા મહાદેવજી ભગવાન વિષ્ણુને આવેલા જોઈને ઊભા થઈ ગયા અને હર્ષ ગમન થઈને એમને છાતી સરસા ચાપ્યા અને ભગવાન હરિ અને હર બંને એક જ આસન પર બિરાજમાન થયા. બેઉ એકબીજાના ક્ષેમ કુશળ પૂછ્યા પછી મહાદેવજી બોલ્યા, હે વિષ્ણુ, પાર્વતીની તપસ્યાથી હું એને વશ થઈ ગયો છું અને આજે એનું પાણી ગ્રહણ કરવા સારું હિમવાનના ઘરે જવા માંગુ છું. આ સંવાદ ચાલતો હતો ત્યાં તો બ્રહ્માજી પણ ઇન્દ્ર અને બધા લોકપાલો લઈને આવી પહોંચ્યા. આવી જ રીતે બધા અસુરો, યક્ષ, દાનવો, નાગ, પક્ષી, અપ્સરાગણ અને મહર્ષિ પણ આવ્યા. સૌએ એક સ્વરે ભગવાન શિવને કહ્યું, હે મહાદેવજી, હવે આપ અમારી સાથે હિમવાનના ઘેર પધારો. વિષ્ણુએ પણ એમ જ કહ્યું, હે શંભુ, આપે ગૃહયોક્ત વિધિ મુજબ જ અહીં વૈવાહિક કર્મ કરવું જોઈએ, જેવા કે નાંદીમુખ, શ્રાદ્ધ, મંડપની સ્થાપના વગેરે આવશ્યક કાર્ય છે. ભગવાન વિષ્ણુના કહેવા મુજબ જ મહાદેવજીએ સર્વ કંઈ કર્યું. આભ્યુદય શ્રાદ્ધ કર્મમાં જેનું પૂજન ઉચિત અને આવશ્યક છે એવા બ્રહ્માદિ દેવતાઓનું એમણે પૂજન કર્યું. બ્રહ્માજી સાથે કશ્યપ મુનિએ નવગ્રહોનું પૂજન કર્યું. અત્રિ, વશિષ્ઠ, ગૌતમ, ભાગુરી, ભૃગુ, બૃહસ્પતિ, શક્તિ, જમનાગની અનેક મહર્ષિ શિવજી પાસે આવ્યા. બ્રહ્માજીની અસ્તગ્રસ્ત અગત્ય, યચ્વન અને અનેક મહર્ષિઓ પણ ઋષિ પાસે આવ્યા. બ્રહ્માજીની આજ્ઞાથી એ સૌએ ત્યાં વિધિપૂર્વક શાસ્ત્રોક્ત રીતે શુભ કર્મ સંપન્ન કર્યા. બધા ભૂતોથી વીંટળાયેલી ચંડી દેવી સૌથી આગળ ચાલી. એમણે પોતાના મસ્તક પર સોનાનો કળશ લીધો હતો. ચંડીની પાછળ ભગવાન શિવના ગણ હતા અને ગણોની પાછળ ઇન્દ્રાદિ દેવતાઓ, લોકપાલો, ઋષિ વગેરે ચાલતા હતા. ઋષિઓની પાછળ ભગવાન વિષ્ણુના મહાતેજસ્વી કુમુદ આદિ પાર્ષદો હતા, જે બહુ જ મનોહર હતા. પરમ પુરુષાર્થ પ્રદાન કરનારા તથા વિશ્વના એકમાત્ર બંધુ ભગવાન વિષ્ણુ લક્ષ્મીજી સાથે પોતાના વાહન ગરુડજીની પીઠ પર આવી રહ્યા હતા. મોટા મોટા મુનીશ્વરો પોતાના હાથે ચામર ઢાળી રહ્યા હતા. એવી જ રીતે બ્રહ્માજી પણ 4 વેદો છે, 6 વેદાંગો, આગમો, ઇતિહાસો અને પુરાણો સાથે પોતાના વાહન પર હંસ પર બિરાજમાન હતા. બ્રહ્મા, વિષ્ણુ તથા દેવેશ્વર ગણ અને ઋષિ વૃંદની વચ્ચે ભગવાન શંકર પોતાના વાહન વૃષભ પર આઢૂધ થયેલા હતા. માતૃકાઓ એમની બધી બાજુએથી ઘેરીને મધુર કંઠે મંગલાચાર કરતી હતી. કે આવી રીતે ભગવાન શંકર સંપૂર્ણ દેવ દાનવો સાથે સર્વ પ્રકારે અલંકૃત થઈને નારીઓમાં શ્રેષ્ઠ પાર્વતીજીનું પાણી ગ્રહણ કરવા સારું ગિરિરાજ હિમવાનના ઘરે ગયા. બીજી તરફ ગિરિરાજ હિમાલય આ જ રીતે પુત્રી માટે બહુ હર્ષથી મંગલાચાર કરી રહ્યા હતા. એમણે માંગલિક ભૂમિ નિર્માણ કરાવી. વિશ્વકર્મા પાસે વિશાળ મંડપ તૈયાર કરાવ્યો. તેમાં સુંદર શણગાર વિવિધ જગ્યા પર આશ્ચર્યકારક દ્રશ્યો હતા.
હજારો યોજન વિસ્તારો મંડપ કળાથી નિર્માણ દેવતા પ્રભાવિત થયા. એમણે ગર્ગજની પુરોહિત બનાવીને એમાં મંડપ સ્થાન કરાવ્યું. એ મંડપ વિશ્વકર્માને અદ્ભુત કળાનો વિરલ નમૂનો હતો. ઇન્દ્રાદિ આદિ સૌ દેવતાઓ નારદજીને આગળ કરી હિમવાનના અદ્ભુત મંડપમાં આવ્યા. દેવતાઓ ઋષિઓની સાથે મંડપમાં પ્રવેશ્યા. અહીં એવી જ હિમવાનની દ્રષ્ટિ એમના પર પડી. હિમવાને આગળ આવી ઋષિઓની સાથે મંડપમાં સ્વાગત કર્યું. એમના ઉતારા માટે મનોહર ગૃહો પ્રદાન કર્યા. ગંધર્વ સિદ્ધ પ્રમક્ષ યથદેવ નાગ તથા અપ્સરાઓ સૌ કોઈને પોતાને ફાવે ગમે તેવા સુખ સુવિધાવાળા વિશ્રામ સ્થાને હિમાલયને આપ્યા. હિમવાનથી સન્માનિત સૌ દેવતાઓ પોતાના પરિવાર અને વાહનો સહિત એ મંડપમાં આનંદપૂર્વક નિવાસ કર્યા. વિશ્વકર્માએ મંડપમાં સઘળી જોગવાઈ કરી. બ્રહ્માજીના નિવાસ માટે અત્યંત પ્રકાશમાન સ્થાન હતું. એવું જ ભગવાન વિષ્ણુ માટે એક વિચિત્ર પણ અત્યંત પ્રકાશમાન ભવન હતું. આવું જ સુંદર ભવન ચંડી માટે બનાવ્યું. આ બધા ઉપરાંત વિશ્વકર્માએ એક અત્યંત વિચિત્ર પરમ મનોહર મહાન મંગલમય શ્રેષ્ઠ દેવતાઓ દ્વારા પ્રશંસિત કૈલાસ જેવું અતિશય પ્રભાપૂર્ણ તથા અત્યંત શોભાયમાન ભવન નિર્માણ કર્યું. જેમાં હિમવાન અત્યંત વૈભવ સાથે ભગવાન શિવજીને ઉતારો આપ્યો. એ વખતે મનોદેવી પોતાની સખીઓ તથા ઋષિઓ સાથે ભગવાન શિવની આરતી ઉતારવા આવ્યા. ત્યારે જે વાજિંત્રો વાગતા હતા એનાથી ત્રણેય લોકો ગુંજી ઉઠ્યા. મેનાએ ભગવાન શિવને પોતાના હાથે આરતી ઉતારી. જમાઈ રાજાને જોઈને મેનાને પાર્વતીએ કરેલી વાતો સાંભળી આવી. એને થયું પાર્વતીએ વાત કરી હતી એથી પણ સુંદર અધિક મહાદેવ દેખાય છે. એમના શ્રી અંગના શોભા અને સૌંદર્ય અનિર્વચનીય છે. આમાં વિસ્મિતથી ભાવથી ભરેલા મને પોતાના ઘેર પાછી ફરી. ત્યાર પછી પાર્વતીજી સ્નાન કરીને મંગલપીઠ પર બેઠા હતા. બ્રાહ્મણોની સ્ત્રીઓએ એમના આરતી ઉતારી. પછી ગર્ગાચાર્ય કર્યું, વિદ્વાનો હવે તમે પાણી ગ્રહણ માટે ભગવાન શિવને મંડપમાં લઈ આવો. હિમવાન મંત્રીઓ ભગવાન શંકર પાસે ગયા. એમણે ત્રણેય કળશોના જળથી માંગલિક વિધાનથી ભગવાન શિવને સ્નાન કરાવ્યું. એમની આરતી ઉતારી. શંકરજીનું સર્વ રીતે એમણે પૂજન કર્યું. ત્યારબાદ મહાદેવજીએ રત્નભૂષણોથી અલંકૃત કરીને હાથી પર બિરાજમાન કર્યા. ઉપર છત્ર ધરવામાં આવ્યું. બહુ જ શોભતું હતું. ઉપર સુંદર ચંદરવો પણ શોભતો હતો. બધી બાજુથી ચામર ઢોળવામાં આવતા હતા. વરરાજાની આગળ ચાલતા બ્રહ્મા વિષ્ણુ ઇન્દ્રાદિ દેવતાઓ ઉત્કૃષ્ટ શોભાથી સંપન્ન લાગી રહ્યા હતા. વરયાત્રામાં સાથે શંખ ભરી પટહ અનક ગોમુખ વગેરે વાજિંત્રો પણ વાગતા હતા. ગાયકો ઉત્તમ માંગલિક ગીતો ગાતા. અરુંધતી અંશુયા સાવિત્રી અને મૃતકાઓથી વીંટળાયેલા લક્ષ્મીજી પણ આ શોભાયાત્રામાં જોડાઈ ગયા હતા. હવે ભગવાન શિવનું આગમન થયું. એમના મંડપમાં પોતાના ઉત્તમ તેજથી શોભાયમાન હિમવાનના ઘર સુધી પહોંચી. એમના ઘરનું આંગણું સોનાનું બનેલું હતું. એના દ્વાર પર ભગવાન શિવની વિશેષ રૂપે પૂજા થઈ. એટલે કે માતા પાર્વતીની માતા એટલે કે મેના દેવીએ ભગવાન શિવને પોખ્યા. કે કહેવાય છે ને કે જ્યારે ભગવાનને પોખવામાં આવે છે ત્યારે અનેક સરસ મજાના ગીતો ગવાય છે. ત્યારે લગ્નના ગીતો ગાતા ગાતા પહેલું જ ગીત છે કે કહેવાય ને કે પન્નલ ચૂડલો પહેર્યો જેને સાસુ જમાઈને પોખવા આવ્યા છે. અને બીજો સીતાને તોરણ રામ પધાર્યા, સીતાને તોરણ રામ પધાર્યા. આમ માતા પાર્વતીના તોરણે ભગવાન શિવ પધારે છે. એમની સાસુ એમને પોખવા જઈ રહ્યા છે અને ભગવાન ત્યારે એમને સાસુ દ્વારા પૂજાઈ રહ્યા છે. એમણે બ્રહ્માજીના આજ્ઞાથી વિધિ વિધાનથી ભગવાન શિવનું આગમન થાય છે. એ પોખાઈ રહ્યા છે. પોખાઈ ગયા બાદ બધા લોકો આતુરતાથી રાહ જોવી રહ્યા છે કે હવે કયા હાથથી કયું શું કર ક્યારે માતા પાર્વતી મંડપમાં આવે. આમ
ત્યારે ભગવાન શિવને મંડપમાં લવાય છે. ભગવાન શિવની પૂજા થાય છે, એમના પગ ધોવાય છે. પછી કન્યાને બોલાવી ભગવાન શિવને, ત્યારે ભગવાન શિવનું મૌન ગોત્ર વગેરે બોલાવતા કહેવાય છે કે માત્ર પાર્વતીજીના આગમનની રાહ જોવાય છે. પણ ભગવાન શિવના કહેવાય ને કે પછી હિમવાનને પણ પૂછવાનું મન તો થાય છે. હિમવાન બધું પૂજામાં જે આપણું સંકલ્પ કરવાનું હોય છે તે સંકલ્પ કરતા કહે છે કે હે તાત મહાભાગ, આપ આપના ગોત્રનું નામ બતાવો અને આપના કુળનો વિશેષ રૂપ પરિચય. ભગવાન શિવ તો મૌન જ રહ્યા. ત્યારે નારદજી હસ્યા, પોતાના વીણા વગાડવા લાગ્યા ને બુદ્ધિ હિમવાન એમને વર્તા કહ્યું, હે પ્રભુ, આપ આવા અવસરે વીણા ન વગાડો. નારદજી કહે, હે ગિરિરાજ, આપે સાક્ષાત શિવજીને પોતાનું ગોત્ર બતાવવા કહ્યું છે, પરંતુ એમનો ગોત્ર કુળ તો નાદ જ છે. આમ ભગવાન શિવની પૂજા થાય છે અને દેવર્ષિના વચન સાંભળીને હિમવાન આદિ સૌ પર્વતો ઇન્દ્રાદિ દેવતાઓ વશમી થઈને સાધુવાદ દેવા લાગ્યા. ભગવાન મહેશ્વરની ગંભીરતાને જોઈને ઉપસ્થિત સર્વ વિદ્વાનો આશ્ચર્યચકિત થઈને પરસ્પર કહેવા લાગ્યા, જેમની આજ્ઞાથી બ્રહ્માજી દ્વારા સૃષ્ટિનું સર્જન થયું છે, જેનાથી ભિન્ન ભિન્ન લોધે હોવાના સમસ્ત જગતરૂપ પરાત્રૂપ આત્મબોધ સ્વરૂપ છે, સ્વતંત્ર પરમેશ્વર જાણા યોગ્ય છે. ભગવાન શિવ જ પોતાના ત્રિભુવનમય સ્વરૂપથી યુક્ત થઈને સર્વત્ર બિરાજે છે. ત્યારે લોમેશજી ઋષિ આગળ કહેતા કહે છે કે હે ઋષિ ગણો, બ્રહ્માજીના મંત્રો વેદ ચારથી ભગવાન માતા પાર્વતીનું મંડપમાં આગમન થાય છે અને હિમવાને અને મેના કન્યાદાનનું સંકલ્પ કરે છે અને ચોરીના 4 ફેરા ફરીને એમનું લગ્ન થાય છે. ત્યાર વચ્ચે કહેવાય ને કે પહેલું મંગળિયું વરતાય રે, પહેલે મંગળ સોનાના દાન દેવાય રે, આ તો દાનમ વૈકુંઠમાં વંચાય રે, આવી શિવજીની જાન આવી. આમ કરતા કરતા માતા પાર્વતી અને ભગવાન શિવના 4 ફેરા પૂર્ણ થાય છે. પહેલા આપણે લગ્નના વિધિ વિધાનથી કહેવા જઈએ તો લોમેશ ઋષિજીને ઋષિગણ કહે છે કે હે ઋષિગણ, હે સૂતજી, તમે અમને આ વિધિ વિધાન તો કહ્યું, પણ અમને પ્રથમ સર્વ વિધાનથી કહો. આ તો એમના લગ્ન વિશેની વાત છે, પણ અમને લગ્નમાં કયા મંત્રો દ્વારા, કઈ વિધિ વિધાન દ્વારા, કયા મંત્રાચારથી આ લગ્ન સંપૂર્ણ થાય છે તેનું કહો. ત્યારે લોમેશ ઋષિજી કહેવા લાગે છે કે હે ઋષિગણ, સૌ પ્રથમ પહેલા ગણપતિનું પૂજન થાય છે. ત્યારે ભગવાન શિવના લગ્ન વખતે તો ગણપતિ હતા નહીં, એટલે એમણે પ્રથમ મંડપ પૂજન કર્યું કે માંડવડા રોપાવો માણા રાજ, એમનો હસ્ત મેળાપ થાય છે અને એમના લગ્ન ગ્રંથિએ જોડાઈ જાય છે. આમ પછી ભગવાન વિષ્ણુ એ પણ સૌ પર્વતોનો સાક્ષાત્કાર કર્યો અને રાજા હિમવાન અને રાણી મેનાએ માતા પાર્વતી અને ભગવાન શિવના લગ્નને સંમતિ આપી. એમના લગ્ન સાક્ષાત્કાર થયા અને એમણે કન્યાદાન કરી પોતાનું કર્તવ્ય પૂર્ણ કરે છે. બીજા દિવસે જાનને વિદાય આપવામાં આવે છે. હિમાલય પોતાના બંધુઓ સાથે ગંધમાદન પર્વત સુધી વડાવા ગયા. શિવ અને પાર્વતી બેઉ હાથી ઉપર આરૂઢ થઈને બહુ જ શોભાયમાન લાગતા. બ્રહ્માજી વિમાન પર અને ભગવાન વિષ્ણુ ગરુડ પર આરૂઢ થયા. ઇન્દ્ર એરાવત અને કુબેર પુષ્પક વિમાન પર. આમ લોકો પોતપોતાના ઘેર જવા લાગ્યા. ત્યારે જ માતા મેનાએ પાર્વતીજીને શિખામણ આપતા કહે છે કે હે બેટી, હવે આ તારું સંસાર છે, તું નવા સંસારમાં પગલો ભરવા જઈ રહી છે, હવે તારે તારા સાસરાનું ધ્યાન રાખવાનું છે. આમ 3 લોકમાં ત્યારથી કન્યારૂપી મહાદાનથી ભગવાન શિવ સંતુષ્ટ થયા અને ગિરિરાજ હિમવાન 3 લોકમાં વિખ્યાત થઈ ગયા. ભગવાન શિવ જે 2 અક્ષરવાળું નામ છે, જેમની જીભ ધન્ય છે, આજ પણ શિવનું આ અવિનાશી નામનું ઉચ્ચારણ કરનારા મનુષ્ય રૂપમાં રહેલ રુદ્ર છે, એમાં શંકા નથી. આમ ભગવાન શિવ હંમેશા માટે કહેવાય છે ને કે બલિપત્ર પૂજ મહામહિમવાન દેવાધિદેવ વિશ્વબંધુ
ભગવાન શિવ દેવતાઓએ પૂજન કર્યું. શિવજીની સર્વજ્ઞ છે. એ જ સ્તુતિ, ધ્યાન, પૂજન, ચિંતન કરવાથી મહાન સદ્ગુણોથી યુક્ત શા માટે વંદનીય બની ગયા? ધર્માત્મા હિમાલય જ્યારે મીના સાથે જાનને વડાવીને પોતાના સ્થાને પાછા ફર્યા ને ત્યારે સૌ પર્વતોને એમણે વિદાય આપી. ભગવાન શિવે ગંધમાન પર્વતના એકાંત પ્રદેશમાં અત્યંત સુંદર રૂપ ધરીને પાર્વતી દેવી સાથે રમણ કરવાના વિચાર કર્યા. પછી પાર્વતી સાથે મહિતી રતિ ક્રીડામાં તત્પર થયા. અભયનું એ મહાન સુરતા રંભ સર્વજનો માટે અનિષ્ટકારક, અત્યંત અદ્ભુત અને પ્રલયકારી થયું. એ મહતી સંભોગ લીલા આરંભ થવાથી ભગવાન શિવના દુઃશર વીર્યથી સમસ્ત ચરાચર જગત નષ્ટ થવા લાગ્યું. એ જોઈને બ્રહ્માજી તથા અધ્યાત્મ જ્ઞાનને પ્રકાશિત કરનારા ભગવાન વિષ્ણુએ અગ્નિદેવનું સ્મરણ કર્યું. તત્કાળ અગ્નિદેવ પ્રગટ્યા. બેઉની આજ્ઞા પામીને અગ્નિદેવે કેસર જેવી કાંતિવાળા હંસનું રૂપ ધરી શિવજીના ભવનમાં પહોંચ્યા. આંગણામાં પ્રવેશીને બેસી ગયા અને બોલ્યા, માં, હાથ જ મારું પાત્ર છે, એમાં મને ભિક્ષા આપો. ત્યારે માતા પાર્વતીએ જાત વેદા અગ્નિને વીરના રૂપમાં ભિક્ષા આપી. અગ્નિએ ભિક્ષા લઈ એમની સામે જ ખાઈ ગયા. આ જોઈને પાર્વતીજી કોપાયમાન થયા. એમણે અગ્નિને શ્રાપ આપ્યો, અરે ઓ ભિક્ષુક, તું હમણાં જ સર્વભક્ષી બની જઈશ અને આ શંકરજીના આ વીરથી તું ચારે બાજુ બહુ પીડા પામીશ. ત્યારે અગ્નિદેવ શ્લોક કલ્યાણકારી ભગવાનને કહ્યું, હે મહાદેવ, હું શું કરું? પ્રભુ એવો કોઈ ઉપાય બતાવ્યો કે જેથી હું સર્વદા સુખી રહું, દેવતાઓના હવિષ્યનું વહન કરી શકું. ત્યારે સર્વ દેવતાઓ સાંભળે એમ મહાદેવજી બોલવા લાગ્યા, હે અગ્નિ, તારા શરીરમાં ગયેલા મારા વીર્યનું તું સ્ત્રીના ગર્ભમાં સોંપી દે. આ સાંભળીને અગ્નિએ કહ્યું, ભગવાન, આપનું તેજ દુઃસહજ છે, પ્રાકૃતજનો એ કેમ ધારણ કરી શકે? ત્યારે નારદજીએ અગ્નિને કહ્યું, તમે મારી વાત માનો. મહા મહિનામાં પ્રાતઃ સ્નાન કર્યા પછી જે ઠંડીથી થરથરતા હોય ને, અગ્નિ સેવન કરે ત્યારે તમે એના શરીરમાં ભગવાન શિવનું આ તેજ સ્થાપી દેજો. નારદજીની આ વાત માનીને પરમ કાંતિમાન તથા અતિ પ્રભાવશાળી અગ્નિદેવે બ્રહ્મ મુહૂર્તમાં બેસીને પોતાના પ્રચંડ તેજથી પ્રજ્વલિત થઈ ઉઠ્યા. અગ્નિને પ્રજ્વલિત થયેલો જોઈને ઠંડીથી કાંપતી કૃતિકાઓએ ત્યાં આવવાનો વિચાર કર્યો. અરુંધતી દેવીએ એમનો વાર્યા, પરંતુ એમની વાતની ઉપેક્ષા કરીને કૃત્યાઓ અગ્નિ પાસે જઈને તપવા લાગી. તેઓ તપતી હતી ત્યારે અગ્નિમાં રહેલા શંકરજીના વીર સઘળા પરમાણુ કૃતિકાઓના રોમકૃપ દ્વારા શરીરમાં ઘૂસી ગયા. હવે અગ્નિદેવ વીર્ય મુક્ત થઈ ગયા. પછી તો આપમેળે જ તેમનું પ્રજ્વલિત તેજ શાંત થઈ ગયું. કૃતિકાઓ પણ ગર્ભવતી થઈને પોતાના ઘેર પાછી ફરી. તેમના પતિ મહર્ષિઓ એમને શ્રાપ આપ્યો તો તેઓ આકાશમાં નક્ષત્રો રૂપે વિચારવા લાગી. એ વખતે સૌએ ભગવાન શિવ અને વીર્યના હિમાલયના શિખર પર છોડી દીધું. તરત જ તપાવેલા સેનાની જેમ ચમકી ઉઠ્યું. પછી એ ગંગાજીમાં પધરાવી દીધું. ગંગાજીમાં વહેતું જતું એ તજમય વીર્ય નેતરના ઝુંડમાં અટવાઈ ગયું. ત્યાં એ તેજ જ મુખવાળા બાળકમાં પરિણિત થઈ ગયું. આની જાણ થવાથી સમસ્ત દેવગણમાં પ્રસન્નતા છવાઈ. નારદજી આ ખબર શિવ અને પાર્વતીને આપ્યા. શિવજીના અત્યંત સુંદર પુત્ર ઉત્પન્ન થયાની વાત સાંભળીને ગંધમાદન પર્વતમાં વસતા સૌ પ્રમથો બહુ જ હર્ષ પામ્યા. તેઓ બધે શણગાર કરવા લાગ્યા, જેનાથી પર્વતની શોભા બહુ જ વધી ગઈ. દેવતા, યક્ષ, ગંધર્વ, ઋષિ, સિદ્ધ, ચારણ, અપ્સરાઓ ગંગા તટ પર વિરાજમાન અને ગંગાપુત્રીને જોવા ત્યાં ગયા. પાર્વતી સહિત ભગવાન શિવ પણ વૃષભ પર આરૂઢ થઈને બધા ત્યાં જોવા આવ્યા અને તેઓ શિવજીની સાથે તેમના વરદાયક પુત્રનું દર્શન કરવા ગયા. શિવજીની જેમ જે પ્રતાપી ગંગા પુત્ર તરફ દેવતાઓએ જ્યારે દ્રષ્ટિપાત કર્યો તેમણે મહાન તેજ ભાણ્યું. ત્રણેય લોકમાં વ્યાપ્ત હતું. તેજથી ઘેરાયેલો એ બાળ કહેવાય ને કે તુપ્ત સુવર્ણ સમાન કાંતિમાન હતું. એનું મુખ બહુ જ સુંદર, પ્રત્યેક અંગ શોભાયમાન, નાક નમણું. એણે મંદ મુસ્કાનથી સૌની સામે જોયું. અત્યંત કહેવાય ને કે અદ્ભુત રૂપવાન સૂર્ય સમાન વીરભદ્ર વગેરે બાળકની પાસે જઈને તેમને ઘેરી લીધો. બ્રહ્મા, વિષ્ણુ, દેવતાઓ સહિત ઇન્દ્ર પણ બાળક પાસે આવ્યા અને કહેવાય ને કે
પછી તે બધા શિવને નમસ્કાર કરી બાળકને નમસ્કાર કર્યા. આવી રીતે ત્યાં મોટો ઉત્સવ રચાઈ ગયો. ચિત્ર વિચિત્ર વાજિંત્રો વાગવા લાગ્યા. અભ્યુદય કાળમાં ઋષિઓ શાંતિ પાઠ કરવા લાગ્યા. એટલેમાં ગિરિજાપતિ શિવ પણ આવી પહોંચ્યા. પાર્વતી સાથે વૃષભની પીઠ પર ઉતરીને પોતાના પુત્રને જોયો. પોતાના પુત્રને જોતા જ પાર્વતીજીને પ્રેમ અને વાત્સલ્યથી વિભોર બની ગયા. એમના સ્તનોમાંથી દૂધ વહેવા લાગ્યું. તેઓ સૌને ધકેલીને જલ્દી આગળ આવી કુમારને છાતી સરસો ચાંપી સ્તપાન કરાવવા લાગ્યા. ત્યારે જ કહેવાય ને કે દેવો સૌ દેવી દેવગણાઓ હર્ષાન્વિત થઈને પાર્વતીજીની આરતી ઉતારવા લાગ્યા. આકાશ મંડળ જય જયકારથી ગુંજી ઉઠ્યું. ઋષિ મુનિઓ વેદ મંત્રોના ગાનારાઓ ગાયનથી, વાજિંત્રોવાળાએ વાદનથી, અપ્સરાએ નર્તનથી કુમાર અભિવાદનનું કર્યું. પુત્રવાનોમાં શ્રેષ્ઠ ભગવાન શિવ પણ મહાતેજસ્વી પોતાના પુત્રને ગોદમાં બેસાડી અંતન સુશોભિત થયા. આમ લોમેશ ઋષિજી કહે છે કે આ તો કુમાર કાર્તિકેયના જન્મની કથા હતી. આજે હવે આપણે ભક્તિ ભાવના કરવાના છીએ. આપણે બાકીની કથા આપણે આવતીકાલે સાંભળશું. હવે તો આજે આપણે ભગવાન શિવના ભજનો ગાવાના છે અને કે પહેલાં ભગવાનના શિવના ચરણોમાં આપણે એની સ્તુતિ કરવાની છે. અને આ કહે છે કે આપણે આવતીકાલે પણ કથા તો સાંભળવાની છે પણ એની સ્તુતિ વિના આપણું અધૂરું છે. અને ત્યાર પછી હરોજ અલ્લાંદમાં ભગવાન શિવની સ્તુતિ કરતા ભજન લખાયા છે કે શંભુ શરણે પડી માંગુ ઘડી રે ઘડી દુઃખ કાપો, દયા કરી દર્શન શિવ આપો, તમે તો ભક્તોના દુઃખ હરનારા છો, એ શુભ કાર્ય સૌનું સદા કરનારા છો, હું તો મંદમતી તારી અકડ ગતિ છું, હે પ્રભુ હે શિવ તમે મને દર્શન આપો, હું અંગે ભસ્મ સ્મશાનની ચોડું છું, સંગે તમે સદા ભૂત ટોળી રાખો છો, ભાલે તિલક કર્યું અને કંઠે વિષ ધર્યું છે, અમને તમે અમૃત આપો, હે ભગવાન હે ભોળિયાનાથ દયા કરીને દર્શન આપો, હું તો છું એકલ પંથી પ્રવાસી, છતાં આત્મા મારો કેમ ઉદાસી, થાક્યો મથી રે મથી કારણ મને જડતું નથી, હે ભગવાન એની મને સમજણ આપો, દયા કરીને શિવ ભગ મને દર્શન આપો, નેતિ નેતિ જ્યાં વેદ કહે છે મારું ચિતડું ત્યાં જાવા મહે છે, સારા જગમાં છે તું વસુ તારામાં હું, હે ભગવાન ભોળાનાથ એવી મને શક્તિ આપો, હે ભગવાન દયા કરીને મને દર્શન આપો, આપો મારા દ્રષ્ટિમાં તેજ અનોખું, સારી સૃષ્ટિમાં શિવ રૂપ દેખું, મારા મનમાં વસો હૈયે આવી હસો, એવી મને શાંતિ સ્થાપો, હે ભગવાન ભોળાનાથ દયા કરીને મને દર્શન આપો, હે ભગવાન ભોળાનાથ મારો ભવ દુઃખ કાપો, નિત્ય સેવાનું ધન આપો, મારું ટાળો માન મદા, મારો ગર્વ ઉતારો, મને ભક્તિ કેરી સમજણ આપો, હે પ્રભુ પરમાત્મા તમે મને દર્શન આપો. અને પાછી આગળ સ્તુતિ કરતા કહે છે કે અસત્યો માહેથી પ્રભુ પરમ સત્ય તું લઈ જા, ઉડાય અંધારેથી પ્રભુ પરમ તેજે તું લઈ જા, મહામૃત્યુમાંથી અમૃત સમીપે નાથ લઈ જા, જો હીણો ઊંચો તો તુજ દર્શન ના દાન લઈ જા, પિતા પેલો આધે જગત વિટતો સાગર રહે, એને વેગે પાણી કલ નદી એના ગમ વહે, વહો એવી નિત્ય જીવનની સર્વઝરણી, દયા પુણ્યો મહાસાગર ભણી. આમ ભગવાન શિવની પ્રાર્થના કરતા બાગડ કહેતા કહે છે કે મંદિર તારું વિશ્વ રૂપાળું, કરુણાના કરનારા તારી કરુણાનું પાર નથી, જેના મુખમાં શિવનું નામ નથી એવો મનુષ્યનો તણોય અવતાર નથી. એવા અનેક ભગવાન શિવનો ભજન રચાયા છે.
લોમેશ ઋષિજી કહે છે કે આવી ભક્તિ ભાવના કરતાં હવે આજે આપણે ફરી શ્રાવણ મહિનાની માં કથા જ્યારે લીલાઓ સંભળાવીએ છીએ ત્યારે આપણે અહીંથી વિકુઠા પડીએ છીએ. પોતાનું કાર્ય કરવામાં નિપુર્ણ એવા ઋષિમુનિઓ ત્યાંથી વિદાય લે છે. ભગવાન લોમેશ ઋષિજીના દર્શન કરે છે, એમને સાક્ષાત્કાર નમન કરે છે અને ઓમ નમઃ શિવાય અને હર હર ભોળા શંભુના નારાઓ ગાતા ગાતા ત્યાંથી વિદાય લે છે. તો ફરી એકવારથી તમને પણ બધાને શ્રાવણ મહિનાના એવા શુભકામનાઓ તમને અને તમારા પરિવારજનોને. ઓમ નમઃ શિવાય અને હર હર શંભુ.